કરી દીધું છો જો દેખાય છે તમને સ્ક્રીન ઉપર ગોળ ગોળ ફરે જ છે. ઓકે ઓકે બેટા થોડીક વાર માઇક મ્યુટ કરી દે તો. બરાબર છે. હાર્ડવર્ડ્સ હોય એ હવે તમે લોકો 6th સ્ટાન્ડર્ડમાં આવ્યા હોય, હાર્ડવર્ડ્સ છે એ એક્ઝામમાં ન પૂછાય, પણ તમને લોકોને ક્વેશ્ચન આન્સર સ્ટોરી સમજતા વખતે સ્ટોરી આપ. થોડી વાર માઇક મ્યુટ રાખો તો બેટા. હા તો મમ્મી મારો અવાજ નથી કપાતો ને? થોડો થોડો કપાય છે, નહીં જરાક કપાય છે. ઓકે તો હવે છે ને માઇક ઓન થાય ને એને છે ને એને બ્લેક કરી દેજો, કારણ કે એ બધા છે ને વારે વારે માઇક ઓન કર્યા રાખે ને એટલે મારો અવાજ કપાય છે. બાકી હું અહીંયા 3rd ફ્લોર ઉપર મારે ફૂલ નેટવર્ક બતાવે છે. ઓકે ચલો યુનિટ 1 ના અડધા હાર્ડવર્ડ છે મેં તમને ગયા લેક્ચરમાં કરાવી દીધા હતા. અત્યારે અડધા છે એ આપણે આજે કમ્પ્લીટ કરી લેશું, અને એની યુનિટ 1 ની ટેસ્ટ ઓફ ઇન્ડિયા એની છે આજે પોયમ છે એ આપણે સ્ટાર્ટ કરી દેશું. મેં તમને કીધું તું એમ, કારણ કે સ્ટોરી અને પોયમ બંને એમાં 2 લેક્ચર વયું જાય એવું છે. બરાબર છે. પોયમ અને સ્ટોરીમાં અને એમાં બધામાં 2 લેક્ચર વયું જાય એવું મોટા છે. બરાબર છે. હાર્ડવર્ડ છે ઈ તમારે એક્ઝામમાં ન પૂછાય, પણ તમારે લોકોને એને યાદ રાખવા પડે. બરાબર. જો ફોર એક્ઝામ્પલ કરી એટલે કઢી ઈ તમને ન ખબર હોય, બરાબર છે, તો ઈ ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં આખી સ્ટોરીમાં બધી સ્ટોરીમાં આવા બધા વર્ડ આવે છે, તો ત્યારે તમને ન ખબર હોય તો મારે તમને ત્યારે સમજાવવું પડે કે ભાઈ આવી રીતે. પણ હાર્ડવર્ડ્સ હોય તો તમને જલ્દી થી યાદ રહી શકે. બરાબર છે. એટલે હાર્ડવર્ડ્સ કરાવું છું. શું કે છે જો પોઈન્ટ કરેલા છે ઈજ કરવાના છે એવું બધું નથી. બરાબર છે મિસબા? બરાબર છે. પોઈન્ટ કરેલા છે ઈજ લખવાના એવું નથી. પોઈન્ટ છે એ અમથા મારા રેકોર્ડ માટે મેં કરેલા હોય. બરાબર છે. એટલે એવું કોઈ માનવું નહીં. પોઈન્ટ કરેલા હોય જ કરવું. શું કે છે? ટુ સ્ટેર એટ TOSTAREAT ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકટસે જોવું. કોકની તરફ આપણે એક નજરે જોયા રાખીએ છીએ ને એને ઇંગ્લિશમાં ટુ સ્ટેર એટ કહેવાય. બરાબર છે. આપણે કોકની સામે એક નજરથી જોઈએ છીએ એને ટુ સ્ટેર એટ કહેવાય. TOSTAREAT ટુ સ્ટેર એટલે ની તરફ એકટસે જોવું. પછી ટુ થિંક TOTHINK ના પાડી ને બેટા એક વાર. TOTHINK ટુ થિંક એટલે વિચારવું. બરાબર છે. આપણે થિંક વિચારીએ ને એને ઇંગ્લિશમાં ટુ થિંક કહેવાય. પછી આઈડિયા IDEA આઈડિયા એટલે યુક્તિ. બરાબર છે. પછી ટુ વોશ TOWASH ટુ વોશ એટલે ધોવું. TOWASH ટુ વોશ એટલે ધોવું. પછી લોંગ LONG લોંગ એટલે લાંબુ. LONG લોંગ એટલે લાંબુ. પછી નેક્સ્ટ સ્ટ્રીપ STRIP સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. બરાબર છે. યાદ રાખજો. હું ત્યારે તમને જયારે સ્ટોરી સમજાવીશ. હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટોરી જ સમજવાની છે. આજે આપણે પોયમ સમજવાની. પછી તો સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ખાલી સ્ટ્રીપ એટલે શું થાય? લાંબો ટુકડો. STRIP સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. પછી GROUND ગ્રાઉન્ડ એનું ભૂતકાળ એટલે ગ્રાઇન્ડ. ગ્રાઇન્ડ કરી ને એટલે વાટેલું. બરાબર છે. ગ્રાઇન્ડ એટલે શું થાય? વાટેલું. GRIND ગ્રાઇન્ડ એટલે વાટેલું. ગ્રાઉન્ડ એટલે પણ વાટેલું. પછી ફ્રેશ FRESH ફ્રેશ એટલે તાજું. FRESH ફ્રેશ એટલે તાજું. કોકોનટ COCONUT કોકોનટ એટલે ટોપરું. FRESH ફ્રેશ એટલે તાજું. COCONUT કોકોનટ એટલે ટોપરું. પછી નેક્સ્ટ ગ્રીન ચીલી GREENCHILLI ગ્રીન ચીલી એટલે લીલું મરચું. GREENCHILLI ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક GARLIC ગાર્લિક એટલે લસણ. ટુ એડ TOADD ટુ એડ એટલે ઉમેરવું. TOADD ટુ એડ એટલે ઉમેરવું. પછી પેસ્ટ PASTE પેસ્ટ એટલે મિશ્રણ. PASTE પેસ્ટ એટલે મિશ્રણ. પછી સોલ્ટ SALT સોલ્ટ એટલે મીઠું. PASTE પેસ્ટ એટલે મિશ્રણ. SALT સોલ્ટ એટલે મીઠું. પછી વિપડકડ. જો આ બધા અમુક નવા વર્ડ છે એ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા. વિપડકડ એટલે તો કે WHIPPED CURD વિપડકડ એટલે ફીણેલું દહીં.
ફીણેલું દહીં એટલે આપણે પંજાબી શાકમાં ને એમાં બધામાં જોજો અમુક શાકમાં છે, અમુક બીજા શાકમાં પંજાબી કરતા બીજા શાકમાં હોય એમાં ફીણેલું દહીં એટલે આપણે બ્લેન્ડર ફેરવી દઈએ ને એને ફીણેલું દહીં કહેવાય. શું કહેવાય કે આપણે ચમચાથી ચમચો હોય સ્પૂન હોય એનાથી એકદમ હલાવી નાખીએ અને એકદમ છે એ જાડું જેવું પાતળા રસ જેવું થઈ જાય એને ફીણેલું દહીં કહેવાય. બરાબર છે. વિપડ કડ એને ઇંગ્લિશમાં શું કહેવાય? કડ એટલે તો દહીં થાય પણ આ ફીણેલું હોય એને WHIPPED વિપડ કડ એટલે ફીણેલું દહીં. કરી CURRY કરી એટલે કઢી. CURRY કરી એટલે કઢી. CURRY કરી એટલે કઢી. બરાબર છે. યાદ રાખજો. કરી કઢી હોય ને આપણે કઢી ભાત બનાવીએ છીએ ખબર છે એની કઢી. તો એ કઢીને શું કહેવાય તો કે કરી કહેવાય. પછી ટુ પોર TOPOUR ટુ પોર એટલે રેડવું. TOPOUR એટલે રેડવું. OIL ઓઇલ એટલે તેલ. ઓઇલ એટલે શું થાય? તેલ થાય. TODECORATE તો ડેકોરેટ એટલે શણગારવું. TODECORATE તો ડેકોરેટ એટલે શણગારવું. પછી કરી લીવ્સ. CURRYLEAVES કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ત્યાં યાદ રાખજો કરી લીવ્સ એટલે શું થાય? મીઠો લીમડો. પછી નેક્સ્ટ ટુ સર્વ. TOSERVE ટુ સર્વ એટલે પીરસવું. TOSERVE ટુ સર્વ એટલે પીરસવું. CONFUSED કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. બરાબર છે. આપણે ગૂંચવાયેલા અમુક વાર હોય છે. CONFUSED કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. પછી ફેમસ. FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત. FAMOUS ફેમસ એટલે શું થાય? પ્રખ્યાત. ટુ ઇમેજિન TOMAGINE ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. TOIMAGINE ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. TOHIDE ટુ હાઇડ એટલે સંતાવવું. TOHIDE ટુ હાઇડ એટલે સંતાવવું. કિંગડમ. KINGDOM કિંગડમ એટલે રાજ્ય. KINGDOM કિંગડમ એટલે રાજ્ય. બરાબર. કિંગનું કે રાજાનું રાજ્ય હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? કિંગડમ. રાજા હોય એનું રાજ્ય હોય એને ઇંગ્લિશમાં કિંગડમ કહેવાય. કિંગડમ એટલે પોતાનું રાજ્ય. પોપ્યુલર. POPULAR પોપ્યુલર એટલે લોકપ્રિય. બરાબર છે. સમજાય છે. આ તમારા યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાના હાર્ડવર્ડ્સ કમ્પ્લીટ થાય છે અહીંયા. બરાબર છે. યુનિટ 1 ના હાર્ડવર્ડ્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે યુનિટ 1 માં પેલા છે સ્ટોરી છે. પોયમ છે. આપણે આજે પોયમ કરશું પછી નેક્સ્ટ લેક્ચરમાં મંગળવારે આપણે સ્ટોરી ભણીશું. બરાબર છે. સમજાય છે બધાને? આજે આપણે સ્ટોરી ભણીશું અને નેક્સ્ટ લેક્ચર આપણે છે આજે પોયમ ભણી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટોરી ભણીશું. કારણ કે આજે પોયમ જ એટલી મોટી છે. હજી થોડાક તમને મારે હાર્ડવર્ડ્સ છે એ પાછા રિવાઇઝ કરાવવા પડશે એટલે આજે એમાં લેક્ચર આપણું. હવેની એક્ઝામ આવશે FA3 ની. એમાં તમારે સ્વાધ્યાય પોથીમાંથી યુનિટ 1 હશે. બરાબર છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે એમાંથી હાર્ડવર્ડ્સ નહીં પૂછાય. કારણ કે હાર્ડવર્ડ્સ છે આપણે 6th સ્ટાન્ડર્ડમાં ન પૂછીએ. કારણ કે હાર્ડવર્ડ્સ છે તમને સ્ટોરી સમજવામાં, પોયમ સમજવામાં, ક્વેશ્ચન આન્સરને સમજવા માટે હાર્ડવર્ડ્સ જરૂરી છે. બરાબર છે. એટલે હાર્ડવર્ડ્સ નહીં પૂછાય. બાકી યુનિટ 1 બરાબર સ્વાધ્યાય પોથીમાંથી. જો સ્વાધ્યાય પોથી લેવી જરૂરી નથી, લીધી છે એને વાંધો નથી. બરાબર છે. બાકી હું તમને લોકોને જેમ જેમ લેક્ચરમાં ભણાવતી જઈશ એમ હું તમને PDF મૂકતી જઈશ. બરાબર છે. બુકમાં લખી નાખો તોય મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. બુકમાં લખી નાખશો તોય મને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. સ્વાધ્યાય પોથી છે એમાં ફિલ કરતા રહેજો. પણ હોમવર્ક તમારે બુકમાં કરવું પડશે. બરાબર છે. જેની પાસે છે સ્વાધ્યાય પોથી, જેની પાસે નથી ગમે એને હોમવર્ક બુકમાં કરવું પડશે. મને હોમવર્કના ફોટા સ્વાધ્યાય પોથીમાંથી નહીં મોકલવાના. બરાબર છે. શહરવાનું ઓનલાઈન છે અત્યારે. શહરવાનું ઓનલાઈન છે.
સહરગાનો. ઓકે, ચલો ચલો આજે આપણે હવે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા સ્ટાર્ટ કરી દઈએ. શું કે છે? અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. બરાબર છે? શું કે છે? જો અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. બરાબર છે? માઇન્ડ એક્ટિવેટિંગ એટલે મગજને પ્રવૃત્ત કરવું. માઇન્ડ એક્ટિવેટિંગ ડે નું શું થાય? મગજને પ્રવૃત્ત કરતો આજે દિવસ છે. બરાબર છે? માઇન્ડ એક્ટિવેટિંગ ડે એટલે શું કે છે? આજે મગજને પ્રવૃત્ત કરવા વાળો દિવસ છે. બરાબર છે? પછી આગળ શું કે છે? આઈ વેન્ટ ટુ ધ સિટી. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. ટુ સી મિસિસ સ્વીટી. મેં શ્રીમતી સ્વીટીને મળવા. ટુ સી મિસિસ સ્વીટી. હું શ્રીમતી સ્વીટીને મળવા માટે કે એને મેં જોયા. બરાબર છે? એક નાનો અમથો છોકરો છે. બરાબર છે? એ પોતે પોયમ લખે છે. મારો આજે મગજ પ્રવૃત્ત કરતો દિવસ છે અને એ પોતે સિટી તરફ ગયો, શહેરમાં ગયો. એને જે સ્વીટી નામની લેડી હતી, શ્રીમતી સ્વીટી હતા, તો એને એ મળ્યા. શું કે છે? શી ગેવ મી અ રૂપી. શી ગેવ મી અ રૂપી. તેમણે મને એક રૂપિયો આપ્યો. શી ગેવ મી અ રૂપી. તેમણે મને એક રૂપિયો આપ્યો. પછી શું કે છે? ટુ બાય અ ટોફી. ટુ બાય અ ટોફી. તેની માટે હું જે મને રૂપિયો આપ્યો એને મને શું કર્યું? તો કે શી ગેવ મી અ રૂપી. એને મને એક રૂપિયો આપ્યો એની માટે ટુ બાય અ ટોફી. હું ટોફી ખરીદવા માટે ગયો. ટોફી. ટોફી એટલે બધાને ખબર છે કે ટોફી એટલે શું થાય? તો કે એક પ્રકારની મીઠાઈ થાય. શું થાય? એક પ્રકારની મીઠાઈ. બરાબર છે? ટોફી એટલે એક મીઠાઈ. શું કે છે પછી? ધ ટોફી વોઝ શાવર. ધ ટોફી વોઝ શાવર. શાવર એટલે ખટાશ વાળી, બગડી ગયેલી આવે ને. જો અમુક વાર મીઠાઈ છે એ ઘણો લાંબો સમય સુધી હોય તો એ ટોફી કેવી થઈ ગઈ હોય? ખાટી થઈ ગઈ હોય, બગડી ગયેલી હોય. બરાબર? ટોફી કેવી હતી? તો કે ખાટી હતી. કોઈ દિવસ મીઠાઈ હોય, કોઈ દિવસ ખાટી હોય, પણ એ બગડી ગયું હોય ને ત્યારે જ એ મીઠાઈ કેવી હોય? ખાટી હોય. બરાબર? તો એટલે શું કે છે? ધ ટોફી વોઝ શાવર. જો તમને ઈ છે પિક્ચરમાં પણ દેખાય છે, એક લેડી સાથે યા નાનો અમથો છોકરો છે, બોય છે, ઈ એની સાથે વાતો કરે છે અને આવી રીતે પોયમ લખે છે. શું કે છે? સો આઈ બોટ અ ફ્લાવર. પછી જે ટોફી ખાટી હતી પછી એને શું કીધું? તેથી મેં એક ફૂલ ખરીદ્યો. એને એક પાછું ફૂલ ખરીદવાની ઈચ્છા થઈ. બરાબર ને? ટોફી પેલા ખરીદવાની ઈચ્છા થઈ, ટોફી ખાટી હતી એટલે એને ન લીધી. પછી શું કે છે? તેથી મને એમ થયું કે હું એક ફૂલ ખરીદી લઉં. સો આઈ બોટ અ ફ્લાવર. હું એક ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ધ ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર છે, ફૂલ છે, એ સુકાઈ ગયું હતું. ફૂલ છે એ કેવું હતું? સુકાઈ ગયું હતું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ છે એ કેવું હતું? સુકાઈ ગયું હતું. ફ્લાવર છે જે બોય છે એને ફ્લાવર ખરીદવાનું નક્કી કર્યું પણ એ ફ્લાવર કેવું હતું? ડેડ થઈ ગયું, સુકાઈ ગયેલું હતું. પછી શું કે છે? સો આઈ બોટ સમ થ્રેડ. સો આઈ બોટ સમ થ્રેડ. થ્રેડ એટલે શું થાય? દોરા. દોરો હોય ને એને થ્રેડ કહેવાય. શું કહેવાય? THREAD. થ્રેડ એટલે દોરો. તો એમ કે છે કે તેથી મને થોડો દોરો ખરીદવાનું મન થયું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં દોરો ખરીદ્યો. પછી પાછું શું કે છે? ધ થ્રેડ વોઝ થીન. દોરો છે એ કેવો હતો? એકદમ પાતળો હતો. દોરો છે એ કેવો હતો? પાતળો હતો. ધ થ્રેડ વોઝ થીન. દોરો એકદમ પાતળો હતો. એને દોરો ખરીદવાનું નક્કી કર્યું પણ દોરો કેવો હતો? સાવ પાતળો હતો. સો આઈ બોટ અ પિન. તો પછી કે છે પાછો દોરો પાતળો હતો પછી એમ કે છે મને એક ટાંકણી અણીવાળી ટાંકણી આવે ને એને પિન કહેવાય. તો એ કેવી હતી? અણીવાળી, શાર્પ. SHARP. શાર્પ એટલે અણીવાળું. બરાબર છે? SHARP એટલે અણીવાળો. પિન,
ટાંકણી હતી કેવી હતી? અણીવાળી હતી. એને જે ટાંકણી ખરીદવાનું મન થયું એટલે એમ કે છે સો આઈ બોટ અ પિન, હું ટાંકણી ખરીદું. પછી એમ કે છે પિન વોઝ શાર્પ, પિન છે એ કેવી હતી? બહુ અણીવાળી હતી. પછી શું કે છે? સો આઈ બોટ અ હાર્પ, બરાબર. સો આઈ બોટ હાર્પ, HARP, હાર્પ. હાર્પ એટલે શું થાય? તો કે એક વીણા જેવું ઓલું વીણા વગાડવાનું આવે ને, વીણા જેવું એક તંતુ વ્યાજ, એટલે તો કે વીણા વગાડીએ ને એની જેવું એક વગાડવા માટેનું આવે હાર્પ, HARP, હાર્પ. તો એમ કે છે કે તો મને એક ઈ હાર્પ ચિત્ર મળશે ઈ હે આ ચિત્રમાં. હા, જો ચિત્રમાં બધા દેખાડે છે શું શું ખરીદવાનું એને મન થાય છે. પેલા જો ટોફી ને પીન ને દોરો ને હાર્પ, જો હાર્પ આ છે. પેલા આ ટોફી છે, આ ફ્લાવર છે, પછી આ દોરો છે, પછી આ પીન છે, પછી આ હાર્પ છે. બરાબર. આવું કંઈક વગાડવાનું એવું રમકડા નાના નાના ટોય જેવું આવતું હશે, બરાબર ને? એટલે ઈ ખરીદવાનું નક્કી કરે છે. શું કે છે? સો આઈ બોટ અ હાર્પ, એક તંતુ વ્યાજ જેવું વગાડવા માટેનું મેં ખરીદવાનું નક્કી કર્યું. પછી શું કહે છે પાછો જો, હાર્પ વુડ નોટ પ્લે, હાર્પ છે જે તંતુ વ્યાજ જેવું હતું એ પાછું પ્લે નથી થતું, વાગતું નહોતું. બરાબર. એને ચેક કર્યું તો એ પાછું વાગતું ન હતું. પછી શું કે છે? સો આઈ ગેવ ઇટ અવે. શું કે છે? સો આઈ ગીટ અવે, તેથી મેં તેને પાછું આપી દીધું. બરાબર છે. એટલે શું કહ્યું? હાર્પ વાગ્યું નહીં એટલે પછી જે ઓલા એના લેડી શ્રીમતી સ્વીટી હતા એને શું કર્યું? એને પાછું આપી દીધું. બરાબર છે. પછી શું કે છે? પાછું શું કે છે? આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું પાછો મારા શહેર તરફ ગયો. હું પાછો શહેરમાં ગયો શ્રીમતી સ્વીટીને મળવા, ટુ સી મિસિસ સ્વીટી. બરાબર છે. પાછો એ શ્રીમતી સ્વીટીને શું કરવા ગયો? મળવા ગયો. શ્રીમતી સ્વીટી એને ફર્સ્ટ ટાઈમ મળ્યા તો એને પાછું એવું હતું કે મારે આજે માઇન્ડ એક્ટિવ કરતો, મગજને પ્રવૃત્ત કરતો દિવસ છે આજે મારો. એટલે શ્રીમતી સ્વીટી એને સિટીમાં મળ્યા. શ્રીમતી સ્વીટી હતા એ એમને સિટીમાં મળ્યા અને પછી શ્રીમતી સ્વીટી સાથે એને વાત કરી એટલે એને એક રૂપિયો આપ્યો. સી ગેવ મી અ રૂપી. જો તેને મને એક રૂપિયો આપ્યો અને પછી એને વન બાય વન પેલા ટોફી ખરીદવા ગયો તો કે ટોફી છે શાવર ખાટી હતી. પછી પાછો એ ફ્લાવર ખરીદવાનું નક્કી કર્યું તો કે ફ્લાવર છે એ ડેડ સુકાઈ ગયેલું છે. પછી થ્રેડ દોરો, તો કે દોરો કેવો હતો? તો કે પાતળો હતો. પછી તો કે પીન તો કે શાર્પ હતી, તીક્ષ્ણ અણીવાળી હતી. પછી હાર્પ તો કે વાગતું નહોતું. બરાબર છે. એટલે એ પાછું બધું આપી અને પાછો પોતાના શહેર તરફ આવી ગયો અને મિસિસ સ્વીટીને મળ્યો. બરાબર છે. આવું આ તમારી માઇન્ડ ટેસ્ટ ઓફ ઇન્ડિયાની ફર્સ્ટ પોયમ આવી છે. આના ક્વેશ્ચન આન્સર આવે છે, યાદ રાખજો. સ્વાધ્યાયપોથીમાં આ સ્ટોરી, આ પોયમ ના ક્વેશ્ચન આન્સર આવે છે. બરાબર છે. પોયમ એટલે જ હું તમને કરાવું છું. બરાબર છે કે ભાઈ તમે સમજો તો તમને જલ્દીથી યાદ રહે. બાકી સીધા તમને ક્વેશ્ચન આન્સર પોયમ ના કરાવી તો તમને યાદ રહે નહીં. બરાબર છે. એટલે હાર્ડવર્ક છે એટલા માટે જ કરાવું છું કે ભાઈ તમને જયારે ક્વેશ્ચન આન્સર હું બોલતી હોય ત્યારે તમને યાદ રહે કે ભાઈ મિસે આવું કીધું હતું કે ચલો મેં તમને એમ કીધું કે CURRY કરી એટલે કઢી થાય. તો તમને હું જયારે ક્વેશ્ચન પૂછું ત્યારે તમને એટલું થોડુંક તો યાદ રહે કે ભાઈ તમે 3 ટાઈમ 2 ટાઈમ ક્વેશ્ચન હાર્ડવર્ક લખો તો તમને થોડુંક તો યાદ રહે કે મિસે આપણને કરી એટલે કઢી કીધું હતું. બરાબર છે. તો તમને સમજવામાં ઈઝી પડે. હાર્ડવર્ક છે કરાવવાનો મેઇન ઇન્ટેન્શન ઈ જ છે કે ભાઈ તમારા લોકોને એક્ઝામમાં નથી પૂછાતા. બરાબર છે. એક્ઝામમાં આપણે 6th સ્ટાન્ડર્ડમાં લેવલમાં હાર્ડવર્ક ન પૂછી શકીએ પણ તમારે લોકોને એ યાદ રાખવા બહુ જરૂરી છે. તમને કરીનો જ મિનિંગ ન ખબર હોય તો તમે લોકો ક્વેશ્ચન આન્સર કેમ કરો? સ્ટોરી કેમ સમજો? બરાબર છે. એટલે હાર્ડવર્ક ને તમારે રિવાઇઝ કરતા રહેવા. હાર્ડવર્ક રિવાઇઝ કરતા રહેશો એટલે તમને લોકોને જલ્દીથી બધા ક્વેશ્ચન આન્સર ને બધું યાદ રહી જાય. બરાબર છે. ચલો આમાં ટોફી એટલે અમુકને ખબર હોય ને અમુકને ના ખબર હોય કે ટોફી એટલે એક મીઠાઈ જેવું આવે. બરાબર. પછી શાવર એટલે અમુકને નહોતી ખબર કે ખટાશ વાળું કહેવાય. બરાબર છે. થ્રેડ એટલે અમુકને ના ખબર હોય દોરો કહેવાય એમ. પછી HARP હાર્પ એટલે ન ખબર હોય. હાર્પ એટલે તો કે વગાડવાનું એક તંતુ વ્યાજ જેવું આવે. બરાબર છે. એટલે તમારે બધાને આ વર્ડ યાદ રાખવાનું. ચલો પોયમ જોઈ લ્યો. કોઈને કાંઈ ક્વેરી હોય તો પૂછે મને. પોયમમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો પૂછે મને. મિસ ધ પિન વોઝ પછી ક્યાં પિન વોઝ? મિસ નીચે પિન વોઝ શાર્પ. શાર્પ એટલે તીક્ષ્ણ અણીવાળું.
મિસ લઉં. અણી વાળું ખૂબ આમ ધારદાર હોય ને ટીન હોય ને ટાંકણી આવે ખબર છે ટાંકણી ટાચણી જોઈ ને ટાચણી જેવું ટાંકણી આવે હા આપણે જોજો ટાંકણી મારીએ છીએ અમુક જગ્યાએ આપણે ઓલા શું કહેવાય આપણે ઓલું એક બુલેટિન બોર્ડ છે આપણી સ્કૂલમાં જે બ્લુ કલરના એમાં તમારા બધાના પિક્ચર અમે લગાવીએ છીએ તો કોઈક વાર ટાંકણી મારીએ છીએ ખબર છે હા. ગોળ ગોળ મારી હોય છે એને ટાંકણી કહેવાય ઈ કેવી હોય તો કે અણીવાળી હોય ને એવું કે છે The hair પછી હાર્પ world વુડ નોટ પ્લે હાર્પ હાર્પ એટલે જે ઓલું વગાડવાનું હતું ને વુડ નોટ પ્લે એટલે હાર્પ છે ઈ વાગતું ન હતું એમ ચલો ફટાફટ બધા જોઈ લ્યો કોઈને કાંઈ પણ ક્વેરી હોય એક પણ મિનિંગ ન ખબર હોય તો મને પૂછે અત્યારે એક પણ મિનિંગ ના ખબર હોય તો પૂછે મને મિસ ટોફી એટલે મીઠાઈ એક પ્રકારની મીઠાઈ ચોકલેટ જેવું આવે ને ઈ ચોકલેટ હોય ને એને કોઈ ટોફી કે ધ થ્રેડ વોઝ થીન છે એટલે થ્રેડ થ્રેડ એટલે દોરો અને થીન એટલે પાતળો ઈ દોરો ખરીદવાનું નક્કી કરતો હતો તો એમ કેતો હતો કે થ્રેડ છે ને પાછો બહુ પાતળો હતો દોરો હાવ પાતળો હતો એમ ઓકે કોઈને કાંઈ ક્વેરી છે હજી પોયમમાં જોઈ લ્યો નહીં મિસ કાંઈ બીજી સ્ટોરી સમજાવો ને નહીં મિસ થોડીક વાર કરો બેટા બેટા બીજાને જોઈ લેવા દે મને ચલો ફટાફટ જોઈ લ્યો બધા સમજાય છે બધાને મજા આવે છે હા મિસ હા મિસ હા મિસ કે ખાલી હા મિસ કે બહુ સાચી હકીકતમાં મજા આવે છે હકીકતમાં હા હજી તો સ્ટોરી તો બહુ સરસ છે સ્ટોરી તો બહુ જ મસ્ત છે પણ તમારા લોકોને પોયમ સમજવી જરૂરી છે કારણ કે પોયમના ક્વેશ્ચન આન્સર સ્વાધ્યાયપોથીમાં બધામાં આવે છે પછી ત્યારે સમજાવવા બેસવું એની કરતા અત્યારે આપણે સમજવાનું સ્ટાર્ટ જ કર્યું હતું તો પોયમ કરી લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મંગળવારે આપણે સ્ટોરી કરશું બરાબર છે મંગળવારે આપણે સ્ટોરી કરશું મંગળવારે જો હવે વચ્ચે વચ્ચે કોઈ ના બોલતા કારણ કે આખો લેક્ચર સ્ટોરીમાં વયો જશે બહુ મોટી સ્ટોરી છે મિસ સ્ટોરીનું નામ શું છે પોથીની પીડીએફ બનાવીને મોકલશો આખી હે આખી શું સાદી આખી સ્વાધ્યાયપોથીની પીડીએફ ન બને બેન મિસ કઈ સ્ટોરીનું નામ ટેસ્ટ વેસ્ટ એવું સ્ટોરીનું નામ છે ટેસ્ટ વેસ્ટ મિસ એક્ટિવિટી ટુ સ્ટોરી હાવ નાની છે હા ચલો હવે આપણે થોડુંક પાછા હાર્ડ વર્ડ્સ રિવાઇઝ કરીએ ચલો રોલ નંબર 1717 17 નંબર 2 હાર્ડ વર્ડ્સ રીડ કરશે હા મિસ ટુ સ્ટેર એટ એટલે નીટ એમ નહીં એમ રીડ કરવાનું TOSTAREAT ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકીટસે જોવું એમ રીડ કરવાનું ઓકે મિસ STAREAT ટુ સ્ટેર PH સરખું જોઈને સરખું રીડ કરો મિસ TO છે ઝાખું લખેલું છે એટલે TO છે બેન ટુ એટલે ખબર તો પડે ને આપણને એટલે કે TO જોઈએ ટુ એ ન હોય TOSTAREAT ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકીટસે જોવું નેક્સ્ટ TOTHINK ટુ થિંક એટલે વિચારવું વેરી ગુડ પછી નેક્સ્ટ રોલ નંબર 73 આપ ટુ રીડ કરશે હા મિસ 70 હા બેટા રીડ કર મિસ IDEA એટલે યુક્તિ ટુ WASH વોશ ટુ ટુ વોશ વોશ ધોવું પછી નેક્સ્ટ રોલ નંબર 47 રોલ નંબર 47
હા રીડ મિસ. કર. હા બેટા રીડ કર. હા મિસ. 47 હો. હા મિસ હા. હા કર બેટા. LONG લોંગ લોંગ એટલે એટલે લાંબુ. હમ. એ LONG લોંગ એટલે લાંબુ. હા પછી મિસ ST. નીચેનું કરવાનું. હા બેટા કર. ST STRIP સ્ટ્રીપ એટલે સ્ટેપરન સ્ટ્રીપ એટલે લાંબુ લાંબુ લાંબો ટુકડો. ટુકડો ટુકડો. વેરી ગુડ. ચલો નેક્સ્ટ 9 નંબર. રોલ નંબર 9. રોલ નંબર 9. હા મિસ. હા બેટા રીડ કર. ક્યાં ક્યાં ઉપર ઉપર ઉપરનું કર પેલા GROUND ગ્રાઉન્ડ GRIND નો ભૂતકાળ વાટેલો. એટલે FRESH ફ્રેશ એટલે તાજું. વેરી ગુડ. ચલો રોલ નંબર 33. હા મિસ. રોલ નંબર 33. COCONUT કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી GREENCHILLI ગ્રીન ચીલી એટલે લીલું મરચું. વેરી ગુડ. ચલો નેક્સ્ટ રોલ નંબર 25. 25 નંબર 25. 25 નંબર. રોલ નંબર 25. ચલો રોલ નંબર 1919 19 નંબર 19 નંબર. ઓગણીસ નંબર. મિસ લેફ્ટ ચલો થઈ ગઈ છે. 55 નંબર 55. હા મિસ. હા રીડ કર બેટા. PASTE પેસ્ટ એટલે મિશ્રણ. પછી ટુ એડ સોલ્ટ વાળું કોણ? TOADD ટુ એડ એટલે ઉમેરવું. વેરી ગુડ. ચલો નેક્સ્ટ રોલ નંબર 31. 31. રીડ કર પેલા બેટા. રોલ નંબર 31. 31 નંબર. હા મિસ. હા બેટા કર. SALT સોલ્ટ એટલે મીઠું. ઓ છે જો તો. PASTE SALT છે બેટા જોઈને રંગ રીડ કરવાનું. SALT સોલ્ટ એટલે મીઠું. મીઠું. ચલ હેલો 31 મિસ. નંબર હજી 31 કેટલા નંબર નંબર? 31 નંબર બે રીડ કરશે હજી. કયા મિસ? 31. અહીંયા જો હા. WHIPPED whipped curd એટલે ફેરેલું દહીં. હમ. CURRY કરી એટલે કોફી. વેરી ગુડ. ચલો નેક્સ્ટ રોલ નંબર 6. હા મિસ. હા બેટા રીડ કરો. POUR એટલે રેડ. રેડવું. હમ. OIL ઓઇલ એટલે તેલ. વેરી ગુડ. પછી એક બેટા બસ. ચલો રોલ નંબર 53. 53 નંબર 53. હા મિસ. કયું? હા બેટા રીડ. હા જો મેં 3 લાઈન કરી ને ત્યાં રીડ કર. DECORATE ટુ ડેકોરેટ. ટુ ડેકોરેટ એટલે શણગારવું. હમ શણગારવું. હમ.
પછી CURRYLEAVES કરી લીવ્સ. લીવ્સ એટલે મીઠો લીમડો. પછી ને TSERVE ટુ સર્વ એટલે પીરસવું. વેરી ગુડ, ખૂબ સરસ. પછી ને રોલ નંબર 72 નંબર, રોલ નંબર 72. મિસ બેટ્રેસ બોલો. રોલ નંબર 72. મિસ નથી. ચલો, મીટમાં જોઈન્ટ હોય ને એક પણ વાર વારો ન આવ્યો કોઈ છે? હલો મિસ મારો વારો હાલો, નથી કોણ? આવ્યો. ચાંદની મિસ. હા, બોલો ને. ચાંદની મિસ, થોડું વોલ્યુમ હા. વધારો તો અવાજ થોડો ધીમો આવે છે. હા, હવે આવ્યો? ના, હાલો. હજી બરોબર અવાજ નથી આવતો મને. ઓકે, ફૂલ વોલ્યુમ છે. એક ઓકે. મિનિટ. હા હવે આવે છે? મારો વારો નથી આવ્યો. હા બેટા, બધાનો વારો આવી જશે. એક જ મિનિટ હમણાં. હું અહીંયાથી બોલું. હાલો, હવે આવે છે અવાજ મારો? હાલો, હેલો, હા મિસ આવે છે ને બેટા? બધા માઇક મ્યુટ રાખજો. એક સાથે બધા માઇક નહીં ઓન કરતા. કોઈનો વારો ન આવ્યો, મીટમાં જોઈન્ટ હોય ને એક પણ વાર વારો ન આવ્યો કોઈ છે? મિસ મારો વારો નથી આવ્યો. કયો બેટા નંબર? રોલ નંબર 25. બેટા, મેં કેટલી વાર તને કીધું માઇક ઓન કરવાનું, તે માઇક ન ઓન કર્યું. ચાલ બોલી જા, રીડ કર ચલા. હા મિસ, CONFUSED કન્ફ્યુઝ એટલે ગૂંચવાયેલું. હા. FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત. હા. TOIMAGINE ટુ ઇમર્જન્ટ ઇમેજિન. કલ્પના ટુ કરવી. ઇમેજિન. ટુ ઇમેજિન એટલે કલ્પના. કલ્પના. વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. કોઈનો હવે ટર્ન ન આવે એવું કોઈ છે? મીટમાં જોઈન્ટ હોય એક પણ. કયો નંબર છે બેટા? 13. હે? 13. ઓકે બેટા, મેસેજ જ નથી કર્યો તે. ચલ કરી દે, રીડ કરી દે. 3 છે હાર્ડવર્ડ છે, તું રીડ કરી દે. TOHIDA ટુ હાઇડ એટલે સંતાવવું. હમ. KINGDOM કિંગડમ એટલે રાજ્ય. ને હા. ડી નથી બેટા, DOPULAR. ડી નથી. પોપ્યુલર છે. પી છે. PO. હા મિસ વાંધો નહીં. POPULAR. પોપ્યુલર એટલે હા, પોપ્યુલર પોપ્યુલર. એટલે લોકપ્રિય. વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. અહીંયા તમારા યુનિટ 1 ના મેં તમને અડધા હાર્ડવર્ડ છે એ ગયા લેક્ચરમાં કરાવી દીધા હતા. મેં તમને ત્યારે કીધું હતું કે બહુ હાર્ડવર્ડ છે એક લેક્ચરમાં પૂરા નહીં થાય. બરાબર છે. અડધા હાર્ડવર્ડ ગયા લેક્ચરમાં કરાવ્યા હતા, અત્યારે અડધા કરાવ્યા. અને આપણે આજે પોયમ પણ છે એ સમજી લીધી છે. બરાબર છે. પોયમ છે આપણે આખી કમ્પ્લીટ સમજાઈ ગઈ છે. બરાબર છે. હાર્ડવર્ડ છે એ તમારે હોમવર્કમાં 2 ટાઈમ કરવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત. બરાબર છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત તમારે હાર્ડવર્ડ 2 ટાઈમ બુકમાં જે તમે બુકમાં લખો છો, ફેરબુક અથવા રફબુકમાં, બરાબર છે, અત્યાર સુધીનું જેટલું હોમવર્ક જેમાં કર્યું છે એ જ બુકમાં હાર્ડવર્ડ 2 ટાઈમ છે એ લખી અને રીડ કરવાના છે. એકદમ પરફેક્ટ બધાના મીનિંગ તમને